કમોસમી વરસાદથી સુરત જિલ્લામાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ચૂક્યો છે। ત્યારે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારને રજૂઆત કરી નુકસાનીનું યોગ્ય વળતર આપવાની માંગ કરી। આ સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને અને નાગરિકોને નુકસાનીનું વળતર આપવા અને સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની મીટિંગ પણ યોજાઈ હતી। સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે થયેલા નુકસાન સર્વે કરવા બાબતે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી। નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે। આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે। કે સરકાર શ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ।